કચ્છ આહિર સમાજના વૈચારિક ક્રાંતિ ગ્રુપના 4 વર્ષની સફળતાપૂર્વક પૂરા કરતા ચારે તરફથી અભિનંદનનો વરસાદ। આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના તારીખ 13/7/2020ના રોજ આ સક્ષમ સમાજ ઘડતરની સક્ષમ રાષ્ટ્ર નિર્માણના હેતુ સાથે ગ્રુપની શરૂઆત થઈ હતી। હાલ આ ગ્રુપમાં 53,000 જેટલા સભ્યો જોડાયેલા છે। આ ગ્રુપ બિનરાજકીય અને સંપૂર્ણ હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરી રહ્યું છે, જેને આજ રોજ તારીખ 13/7/2024ના રોજ આ ગ્રુપને 4 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 5મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સોશિયલ મીડિયામાં આ ગ્રુપને ચારે તરફથી અભિનંદનની વરસાદ થઈ રહી છે। છેલ્લા 4 વર્ષથી ચાલતા આ ગ્રુપ સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય વિષયક, પર્યાવરણ આધારિત, વ્યસન મુક્તિ જેવા ઘણા વિષયો પર સંબંધિત જાગૃતિ અને ગ્રાઉન્ડ પરના કાર્યક્રમો કર્યા છે, એવી માહિતી ગોધરા આઈજી વિભાગના ફરજ બજાવતા પીઆઈ આરજે રામ સાહેબે જણાવેલ છે। रिपोर्टर पार्थिव दर्जी, इंडिया 24 न्यूज़, गोधरा। નમસ્કાર, આજ રોજ કૃષ્ણા ફાઉન્ડેશન જુનાગઢ અને આહિર સમાજ વૈચારિક ક્રાંતિ જુનાગઢના માધ્યમ દ્વારા જુનાગઢ ખાતે પોલીસ ભરતીમાં શ્રી ઉમેદવાર આહિર સમાજના જે ઉમેદવારો જે તૈયારી કરી રહ્યા છે એમના માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં આહિર સમાજના પ્રથમ આઈપીએસ શ્રી વિવેકભાઈ ભેડા સહિત સમાજના અધિકારીઓ પણ હાજર હતા અને હાજર રહેલા વિદ્યાર્થીઓને આવનાર પરીક્ષાઓ માટે જે મૂંઝવણ ઉપસ્થિત થતી હોય છે અને એ સિવાય પણ કઈ રીતે તૈયારી કરવી, કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ બાબત વિશે માર્ગદર્શન આપવામાં આવેલું અને વિદ્યાર્થીઓને જે મૂંઝવતા પ્રશ્નો છે એનું સોલ્યુશન શ્રી વિવેકભાઈ ભેટા દ્વારા આપવામાં આવેલું છે। આજના આયોજનમાં શ્રી કૃષ્ણા ફાઉન્ડેશન જુનાગઢનો ખૂબ અગત્યનો ફાળો રહ્યો હતો અને સાથે આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ જુનાગઢનો પણ સહિત આહિર સમાજના જુનાગઢના લોકોનો ખૂબ અગત્યનો ફાળો રહેલો હતો।